ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થઈ છે ચા નાસ્તો કરવા સાથે, અને આજે નાસ્તામાં હતું સાબુદાણાની ખીચડી. શાંતિથી બેસીને નાસ્તો કર્યો, અને પછી મેં આજે આખો દિવસ શું કરવાનું છે, કેટલી રીલ્સ બનાવવાની છે, બસ કામ કરીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ અને પછી એ કામ કરવા બેસી ગઈ. એટલામાં જ મારું એક પાર્સલ આવી ગયું, પણ પાર્સલનું બોક્સ જોઈને મને એવું લાગતું હતું કે પ્રોડક્ટ એકદમ ખરાબ હશે, એટલા ખરાબ રીતે મને રિસીવ થયેલું હતું. પણ પ્રોડક્ટ તો સારા હતા, અને એનું પેકેજિંગ બી સારું હતું, અને પ્રોડક્ટ બહુ ક્યુટ હતું. મને લાઈક એનું પેકેજિંગ વધારે સારું લાગ્યું. અને પછી હું રીલ્સ બનાવવા માટે તૈયાર થતી હતી, તો કૂકી બી આવી, તો મેં કીધું ચાલ તને બી આજે તો મેકઅપ કરી આપું. પણ અચાનકથી મારા ઘરે મહેમાન આવી ગયા, તો મારે બધો મેકઅપ રિમૂવ કરવો પડ્યો, ને એ લોકો માટે મારે લંચ બનાવવું પડ્યું. બસ લંચ બનાવ્યું અને એ લોકોને જમાડ્યા. એ લોકો આરામ કરતા હતા, એટલી વાર વિચાર્યું કે મારે આજે રીલ્સ બનાવી દઉં, કેમ કે મારે આજે રીલ્સ અપ્રુવલ માટે મોકલવાની હતી. બસ રીલ્સ બનાવી, જે વેટ લોસની હતી, ને આ ડ્રિંકનો ટેસ્ટ એટલો બકવાસ હતો, પણ રીલ્સમાંથી પીવું કર્યું. અને સાંજે પછી અમે તૈયાર થઈને બહાર જમવા ચાલ્યા ગયા હતા, જેમાં પાણીપુરી, ભેલપુરી, સેવપુરી, બસ એવું ટાઈમપાસ ખાધું. અને લાસ્ટમાં જલેબી બનતી હતી ગરમ ગરમ, તો વિચાર્યું કે જલેબી રબડી ખાઈ લઈએ. અને ઓ માય ગોડ, આ પ્રોસેસ જોવાની જે મજા આવતી હતી, બસ એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.